દેશમાં બદલાતી આર્થિક ઉત્પાદન અને નાગરિક જીવનશૈલીને અનુરૂપ કામકાજના કલાકોમાં ફેરફાર કરવા માટે રાજ્ય સરકારે ધી ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ 2019ને સુધારવા માટે વિધેયક વિધાનસભાના નોટિસ બોર્ડ ઉપર રજૂ કર્યું છે। ગત વર્ષે વટહુકમ મારફતે સરકારે રાજ્યમાં મહિલા કર્મચારીઓ રાત્રિના સમયે દુકાન, ફેક્ટરી, ઓફિસ સહિતના એકમોમાં નોકરી કરી શકે તે માટે નિર્ણય જાહેર કર્યો હતો, જેને કાયદાનું સ્વરૂપ આપવા આગામી સપ્તાહથી શરૂ થઈ રહેલા બજેટ સત્રમાં તેનો મુસદ્દો રજૂ થશે। આ બદલાવથી સરકારી આઈટી, ફાઇનાન્સ, સેમિકન્ડક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આગામી 4 જ વર્ષમાં વર્કિંગ વુમનની હિસ્સેદારી 20%થી વધારીને 40% સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખ્યો છે। વિધાનસભાના બજેટ સત્રમાં કાયદા ઘડનારા જનપ્રતિનિધિઓ વચ્ચે ચર્ચાઓ રજૂ થનારા આ વિધેયકમાં 20 અથવા તો તેથી વધુ કામદારોને ધરાવતા એકમોમાં મહિલા કર્મચારીની સંમતિ આધારિત રાતના 9 થી સવારે 6 કલાક વચ્ચેના સમયમાં કામને મંજૂરી આપી શકાશે। જોકે તેના માટે એકમ કે સંચાલક માલિકને કામના સ્થળે મહિલા કર્મચારી માટે રાત્રિ ગોળિયાઘર, શૌચાલય, ગૌરવ આ સાથે જ સન્માન અને સલામતીના યોગ્ય રક્ષણની સાથે સાથે તેમની ઘરેથી એકમ સુધી લાવવા અને લઈ જવા માટે પરિવહનની સુવિધા પણ આપવાની રહેશે। વિધેયકમાં કામદારો પાસેથી ઓવરટાઈમના કેસમાં 3 મહિનાની અંદર 144 થી વધુ કલાકથી વધે અને ન વધે તો તેટલા સમય જ કામ લઈ શકાશે તેવી પણ જોગવાઈ કરાઈ છે। એટલું જ નહીં, સરકાર ઈચ્છે તેવા ક્ષેત્રમાં મહિલાઓ માટે રાત્રે નોકરી ઉપર પ્રતિબંધ પણ મૂકી શકે તેવા અધિકારો જે ઓફિસરોને સોંપવા માટે પણ જોગવાઈ કરવામાં આવી છે। તો ઉલ્લેખનીય છે કે આ કાયદો હાલમાં વટહુકમ સ્વરૂપે અમલમાં છે, જેનો કાયમી અમલ કરવા માટે વિધેયક રજૂ થશે। આગળના દિવસોમાં ગુજરાત સરકાર શ્રમ કાયદામાં ઐતિહાસિક ફેરફારો લાવશે તેવી વાતો સામે આવી રહી છે, ત્યારે મહિલાઓ માટે કયા પ્રકારની તેઓ જે છે બહાર પાડી શકે છે નવા યોજનાઓ, કાયદાઓ ઐતિહાસિક, ત્યારે તેને લઈને સુરતની બહેનો જ શું કહી રહ્યા છે ત્યારે તેમની પાસે જ આપણે પહોંચ્યા છે। કારણ કે અલગ અલગ જ્યારે કાયદાઓ બહાર પાડવામાં આવેલા હોય ત્યારે રાત્રે શિફ્ટ હોય કે ભાઈ દેશની શિફ્ટ હોય, તેમનું શું કહેવું છે ત્યારે તેમની પાસે જઈશું। બેન, જણાવશો જ્યારે જે પ્રકારે શ્રમ કાયદાને લઈને રાજ્ય સરકાર અગવાની કરી રહી છે અને નવા કાયદા બહાર લાવશે, તો તેને લઈને આપનું શું કહેવું છે? ઘણા સારા કાયદા છે। આજે જ્યારે મહિલાઓ આટલું બહાર જઈને કામ કરે છે તો ત્યારે ઘણી વખત નાઇટ ડ્યુટીના લીધે અટકી જાય છે, તો આ કાયદાઓથી એ લોકોને મદદ મળશે અને હજી વધારે ઓપોર્ચ્યુનિટીઝ મળશે અને હજી વધારે લોકો સેલ્ફ એમ્પ્લોયડ થઈ શકશે। તો આ બહુ મોટો બેનિફિટ છે અમારા જેવા લોકો માટે કે જે લોકો આઈટી સેક્ટરમાં કામ કરે છે, રાતની શિફ્ટ હોય છે, સેફટીનો કન્સર્ન હોય છે, તો સેફટી પણ મળે છે અને જો કોઈની પાસે કોઈ પ્રેગ્નન્ટ છે કે કોઈની પાસે બાળક છે નાનું, તો એ સાથે લઈ પણ જઈ શકે છે। તો એ જે બાળકની પોતાની પર્સનલ લાઈફની સાથે પ્રોફેશનલ લાઈફ પણ મેનેજ કરી શકે છે। એ સવારે એમના ઘરની જવાબદારી નિભાવી શકે, પોતાના બાળકનું પણ ધ્યાન રાખી શકે છે અને સાંજના સમયે, રાત્રિના સમયે પોતાનું કરિયર પણ બનાવી શકે છે અને એના સપના પણ એ પૂરા કરી શકે છે। मैं जैसे कि दिल्ली से हूँ तो सेफ्टी का ये जो स्टेप है ये बहुत ही इम्पॉर्टेंट है। जैसे कि अब दिल्ली मेट्रो सिटी है या फिर दिल्ली, बेंगलोर, मुंबई जैसे शहरों में हम देखने जाए तो वहाँ पर नाइट शिफ्ट, कॉल सेंटर्स, मल्टीनेशनल कंपनीज हैं, तो लेट नाइट वर्क होते रहते हैं, तो वहाँ पर सेफ्टी एक बहुत बड़ा मेजर होता है। बट सूरत जैसे या फिर गुजरात में बोले तो कि ऐसे कोई मल्टीनेशनल्स कंपनी होते हैं या फिर कोई ऐसे कोई आईटीज कंपनी है, कॉल सेंटर्स, तो वहाँ पर भी चांसेस तो है, बट साथ साथ में एमएसएमईज या ऐसे सारे कंपनीज में भी अगर ऐसे प्रोविजंस होते हैं तो एक बहुत ही बड़ा इम्पोर्टेंट स्टेप होगा जो सेफ्टी के पर्पज से काफ़ी યુઝફુલ છે। એટલે અત્યારે હવે આ કાયદા પછી વધારે કોન્શિયસલી આગળ વધી શકશે। પ્રાઇવેટ સેક્ટર હોય કે ગવર્મેન્ટ સેક્ટર હોય, એ લોકોએ વધારે કોન્શિયસ એફર્ટ આપવા પડશે। પ્લસ ઇન્ડસ્ટ્રીઝ હોય છે ત્યાં મેનપાવરના અગર રિસર્ચના ડેટા હોય તો એમ કહે છે કે ફિમેલ્સને વધારે પ્રેફરન્સ આપે, પણ અમુક વાર આ થઈ જતું હોય છે કે નાઇટ શિફ્ટ, અલગ અલગ શિફ્ટના લીધે એ લોકો પાછા પગ કરી દેતા હોય છે। પણ જો હજી વધારે સેફ્ટી પર કોન્શિયસલી ધ્યાન આપવામાં આવે કંપની દ્વારા, ફેમિલી દ્વારા, ટ્રાન્સપોર્ટ દ્વારા, તો લોકો એક કોન્ફિડન્સની સાથે ઇન્વોલ્વ થઈ શકશે। બિલકુલ, ત્યાં તમામ જે બહેનો છે પ્રાઇવેટ સેક્ટર સાથે જોડાયેલા છે તેમની ખૂબ જ સરસ માંગો પણ કરવામાં આવી છે અને બિરદાવવામાં પણ આવ્યું છે જે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું શ્રમને લઈને, પરંતુ તે ખાસ કરીને સેફટીની વાત પણ વધારે જોર આપવામાં આવ્યું છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।